આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓનો કલરવ 2024 કાર્યક્રમ શાળા કેમ્પસ ખાતે યોજાયો, જેમાં વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા 17 જેટલી કૃતિઓ નૃત્ય, ગરબા, દેશભક્તિ થીમ પર રજૂ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। મહાનુભાવોનું શાળા પરિવારના સંચાલકો, શિક્ષકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે શાળાના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। એક પછી એક ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા 17 જેટલી કૃતિઓ રજૂ કરાઈ, જેમાં ડાન્સ, દેશભક્તિ ગીત, ગરબા, વેસ્ટર્ન ડાન્સ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી। વાતાવરણ મંત્રમુગ્ધ થઈ ગયું। પ્રસંગે જ મહેમાન સાંસદ જસુભાઈ રાઠવા સાથે ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, ડૉક્ટર સંદીપ શાહ, વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શશિકાંતભાઈ પટેલ તેમજ સંસ્થાના પ્રમુખ દીપકભાઈ તેમજ ઉપપ્રમુખ હર્ષિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા। વાલીગણ અને વિદ્યાર્થીઓ સાથે જ આ કાર્યક્રમને આનંદપૂર્વક નિહાળ્યો હતો। આજે ડભોઈ મુકામે દયારામ કેળવણી મંડળ આયોજિત કલરવ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું થયું અને આ મંડળ દ્વારા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે તેજસ્વી તારલાઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું। આ મંડળના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓને અને શાળા પરિવારને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું। આજના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, નગર પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને સૌએ શુભેચ્છા પાઠવી। દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળામાં 2024માં કલરવ પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શનનું આયોજન રાખવામાં આવેલું હતું। તેમાં આપણા છોટાઉદેપુર સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ તથા ગર્ભાવતીના લોકલાડીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ તથા દયારામ કેળવણી મંડળનો બધો સ્ટાફ તથા વહીવટી ક્લાર્ક બધાનો હું આભાર માનું છું અને પ્રોગ્રામ ખૂબ સરસ અને સુંદર રીતે પત્યો એ બદલ તમામ સ્ટાફનો મેં આભાર માનું છું તથા અમારા પ્રોગ્રામમાં જે મહેમાનો આવ્યા તેનો પણ અંતરપૂર્વક આભાર માનું છું।